તો સુરતમાં સુમન શાળા ખસેડવાના નિર્ણય સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કતાર ગામમાં શાળા ખસેડાતા આપના કોર્પોરેટર્સે ધરણા કર્યા અને વિરોધ પ્રદર્શિત કર્યો। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસ બહાર આપના કોર્પોરેટરોએ ધરણા કર્યા હતા। વોર્ડ નંબર 7ની શાળા વોર્ડ નંબર 8માં ખસેડતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી આપ કોર્પોરેટરો ધરણા પર બેઠા છે। સંચાલિત સુમન શાળાને 7 નંબરની જગ્યા પર 8 નંબર પર ખસેડતા અનેક વિવાદો સર્જાયા છે, કારણ કે ગરીબ બાળકોને ભણવા માટે 7 નંબરમાં વધુ જરૂર હોય અને 8 નંબરમાં અચાનક જ ખસેડતા અનેક વિવાદ ઉભા થયા છે। ત્યારે વિરોધ પક્ષે ત્યાં સ્ટેન્ડિંગ ચેરમેનના ઓફિસની બહાર વિરોધ કરી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી આ પ્રમાણે વિરોધ કરી રહ્યો છે। રાત્રે પણ આ પ્રમાણે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા। પાયલબેન છે, તેમની સાથે વાત કરીએ। પાયલબેન, શું આખો મામલો છે અને કઈ રીતના વિરોધ? જી, ઇલેક્શન વોર્ડ નંબર 7ની અંદર જ્યાં અમારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરશ્રીઓ કિશોરભાઈ રૂપારેલિયા અને દીપ્તિબેન સાકરિયા ચૂંટાયા છે। છેલ્લા 4 વર્ષથી એમની સતત માંગણી હતી કે ત્યાં સુમન શાળા બનાવવામાં આવે અને આખરે એ જગ્યા પર જે જગ્યા ફાઇનલ કરી હતી એ જગ્યા પર સુમન શાળા મંજૂર થઈ, વર્ક ઓર્ડર અપાઈ ગયો, કામગીરી શરૂ જ કરવાની હતી। ત્યાં રાજકીય દબાવના કારણે એ શાળાને ફેરવીને વોર્ડ નંબર 8ની અંદર લઈ ગયા। અમારી તો બધી માંગણી છે કે બધા વોર્ડની અંદર સુમન શાળાઓ થવી જોઈએ, વોર્ડ નંબર 8માં પણ થવી જોઈએ, પણ 7 નંબરમાંથી લઈ જવી અને 8 નંબરમાં લઈ જવી, આનો મતલબ એવો થાય ચોરી। આ ભાજપ શરૂઆતથી બધી જ બાબતોની અંદર ચોરી કરતી આવી છે, શાળા પણ ચોરી જવાની। જેથી અમારા કોર્પોરેટર એવા કિશોરભાઈ રૂપારેલિયા અને દીપ્તિબેન સાકરિયા કાલ રાતના અહીંયા ધરણા કરી રહ્યા છે અને આજે પણ અમારી એ જ માંગણી છે કે આજે ખોટી રીતના શાળાને બીજી જગ્યાએ લઈ જવામાં આવી છે તો જ્યાં મંજૂર થઈ છે ત્યાં પણ બનાવવામાં આવે। શું કહેશો, કઈ રીતના? તો છેલ્લા 2 દિવસથી આપના કોર્પોરેટરો ધરણા પર બેઠા છે। તેમનું કહેવું છે કે વોર્ડ નંબર 7માં જ્યાં સુમન શાળા બનાવવામાં આવતી હતી, કારણ કે ત્યાં ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણની વધુ જરૂરિયાત છે, અચાનક તે શાળા જે છે વોર્ડ નંબર 8માં ખસેડી દેવામાં આવી છે, જેના કારણે ત્યાંના જે ગરીબ વિદ્યાર્થીઓ છે તેમને દૂર જવું પડે છે અને તેઓ શિક્ષણથી વંચિત રહી ગયા છે। મનસ્વી રીતે બિલ્ડરની માંગ સાથે આ પ્રકારનું નિર્ણય લેવામાં આવ્યો છે તેવા સીધા જ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને શાળા શરૂ કરો, ડ્રગ્સ બંધ કરો તેવા માંગ કરવામાં આવી રહી છે। સુરતમાં સુમન શાળા ખસેડવાના નિર્ણય સામે આ વિરોધ કરવામાં આવ્યો છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, પહેલા તો એ જણાવશું કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ નિર્ણય આખરે લીધો કેમ? શા માટે વોર્ડ નંબર 7ની શાળા વોર્ડ નંબર 8માં ખસેડવામાં આવી છે અને આ અંગે આપના કોર્પોરેટર્સનું શું કહેવું છે? જી બિલકુલ, જોઈ શકાય છે કે ત્યારે સ્ટેન્ડિંગની સભા મળવા જઈ રહી છે, ત્યારે વોર્ડ નંબર 7ની અંદર જે શાળા બનવાની હતી એની જગ્યા પર 8 નંબરમાં બનવા જઈ રહી છે, જેને લઈને અત્યારે વિરોધ થઈ રહ્યો છે, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે, કારણ કે ગરીબ બાળકોને ભણવા માટે 7 નંબરની શાળા બનાવવા માટે જગ્યા પર 8 નંબરમાં બનાવવામાં આવી રહ્યો છે, જેનો વિરોધ છે તે સ્ટેન્ડિંગની બહાર જ થઈ રહ્યો છે। ત્યારે સ્ટેન્ડિંગની સભા પણ મળવાની છે, તે પહેલા જ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ગઈકાલથી જ વિરોધ પક્ષના જે નેતાઓ છે તે તમામ લોકો છે તે સ્ટેન્ડિંગ ચેરમેનની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને એક જ માંગ કરી રહ્યા હતા કે શાળા વોર્ડ નંબર 7માં જ બનવી જોઈએ। મહેશભાઈ, શું કહેશો, કઈ રીતના માંગ છે, ત્યારે વિરોધ કઈ રીતના? જે તે સમયે અમારા કોર્પોરેટર દ્વારા જે માંગ કરવાની આવી, જે પ્લોટ ઉપર માંગ કરવામાં આવી છે એનો બધો સર્વે કર્યો અને ત્યાં સ્કૂલની જરૂરિયાત છે એવું આખા તંત્રએ કીધું અને એને પછી આગળની કામગીરી કરી, પરંતુ ભાજપ ઈચ્છતું જ નથી કે ત્યાં શાળા બને, બાળકો માટેની સુવિધાઓ ઉપલબ્ધ થાય। શિક્ષણ ચોર છે, કારણ કે એમને સવાલ કરશે એને ડરથી આ શાળાને ફેરવી રહ્યા છે ને એનો કંઈક કારસો વિનુભાઈ મોરડિયા ધારાસભ્યનો કંઈક ને કંઈક કારસો છે આ પ્લોટને વેચી મારવાનો કે જે કહ્યું હોય, પરંતુ શિક્ષણની ચોરી કરી રહ્યા છે, બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેનો અમારી આખી આમ આદમી પાર્ટીની ટીમ કિશોરભાઈ રૂપારેલિયા સાહેબ, દીપ્તિબેનની સાથે ધરણા પર બેસી સંપૂર્ણ વિરોધ ગઈકાલથી જ અમે કરી રહ્યા છીએ। જે કહેવાય કે ભાજપના જ કોર્પોરેટર એમણે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી હતી કે શાળા 7 નંબરમાં જ બનવી જોઈએ, શું કહેશો? આપણે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જ્યાં છૂટાણા છે વોર્ડ નંબર 7ની અંદર ડોક્ટર સાહેબ રૂપારેલિયા તેમજ દીપ્તિબેન સાકરિયા, તેમણે આ શાળા મંજૂર કરાવડાવી અને કામ શરૂ ન થયું। મંજૂર થયા છતાં કામ શરૂ ન થયું। વોર્ડ નંબર 8ની અંદર કામ ચાલુ થયું, ભાજપ શાસકોના ધારાસભ્યના ઈશારે વોર્ડ નંબર 8ની અંદર કામ ચાલુ થયું, તો વોર્ડ નંબર 7ના બાળકોનું ભવિષ્યનું શું, બાળકોની શાળા મળવી જોઈએ બાળકોને। બિલકુલ, તો જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં બેન, શું કહેશો, શાળા કેમ બદલવામાં આવી સ્થળ?
કોઈ ભાજપના મળતિયાને ત્યાં ફાયદો થઈ શકે એટલા માટે ધારાસભ્યએ ઠેઠ મુખ્યમંત્રીમાં ફરિયાદ કરી, પણ ખરેખર મુખ્યમંત્રીને ત્યાંથી નિર્ણય ન લેવો જોઈએ, સ્થળ ઉપર આવીને જોવું જોઈએ. 8 નંબરમાં શાળા બને એનો અમને કોઈ વિરોધ